વિનંતી કરીશ નીલમબેનને કે તેઓ પોતાનો અનુભવ બયાન કરશે. સલામુન અલૈકુમ. હું આ એક આયત કરું છું જે રસૂલે ખુદાની મન લમ યશકુર બિનાસ લમ યશકુર લિલ્લાહ. એટલે શું? એને કહેવાય જે ઇન્સાનનો શુક્રિયા અદા નથી કરતો એ અલ્લાહ તઆલાનો શુક્રિયા અદા નથી કર્યો. તો આ આયત તકી હું લીડરશિપ ટીમને શુક્રિયા અદા કરું છું કે મને અહીંયા સુધી પુગાયો. કારણ કે હું અત્યારે તમારા સામે ઊભી છું એ મને નહોતું લાગતું કે હું કોઈ સામે એવી રીતે ઊભી રહી શકીશ ને આ બધું હું બોલી શકીશ. મારામાં અત્યાર સુધી હિંમત નહોતું, પણ આ શિક્ષણ કરવા પછી મારામાં એટલી હિંમત દીધું છે લોકો મેં કે હું તમારા સામે અટાણે ઊભી છું. કારણ કે મોજીજો કહી શકું કે મારા ઉપર એક મોજીજો કહેવાય. બીજું હું એ શુક્રિયા અદા કરું છું હરેકને, સાથે સાથે અમીનભાઈને કે જે મારું નામ સાથે લિસ્ટમાં રાખ્યું. જો એ ના હોત લિસ્ટમાં તો મને આ મોકો ના મળત મને પોતાને ઓળખવાનો, તમારા સામે બોલવાની. અને હરેકની શુક્રિયા અદા કરું છું જેમાં કામ આવ્યા છે હરેકને, હરેક મારા દોસ્તારો, મારા સાથીદારો શુક્રિયા. ખુદા હવે વિનંતી કરીશ મોહમ્મદભાઈને કે આગળ આવીને તેઓ પોતાનો અનુભવ બયાન કરે. Chers frères et sœurs, chers professeurs, salam alaikum. Tout d'abord, je voudrais remercier l'UACSIR et tous les organisateurs ainsi que les professeurs de leadership programme qui sont venus à la réunion pendant ces 4 jours. Avoir laissé leur famille en nous aidant comment réussir notre vie personnelle pour connaître notre iceberg de l'intérieur. Sachez que pendant ces 4 jours, je me suis un tout petit peu approfondi dans la connaissance de soi-même. Au profond de mon cœur, j'ai la tristesse qui est bien gravée, que les 4 jours sont très vite passés et que vous allez nous manquer. Nous allons essayer de mettre en pratique les notions apprises pendant ces 4 jours de formation. J'espère vous revoir très bientôt, un nouveau programme leadership, et sachez que nos cœurs resteront toujours ouverts pour vous accueillir. Merci et ne nous oubliez pas dans vos doigts. Wassalamu alaikum. મને ખબર છે કે આપણને સૌને ભૂખ લાગેલ છે, પણ આનાથી આપણને અનુભવ થશે અને અમને દિલમાં સુકૂન થશે કે આ પાર્ટિસિપન્ટ શું શીખા છે. એટલે હું જરા ચાહીશ કે તમે હજી સાંભળો અને હું વિનંતી કરીશ સિફતબેનને કે તેઓ પોતાનો અનુભવ આપણને કહેશે. સલામ અલૈકુમ. તમે સાંભળી ચૂક્યા કે ઘણું અમને આ એલડીપીમાં જાણવાનું મળ્યું, પણ આ એલડીપીમાં એક વાત ખાસ કરીને મને બયાન કરવી હતી કે અમે એક એક્ટિવિટી કર્યા હતા આજે, જેમાં અમને કહેવામાં આવ્યું કે તમે છે ને એક ગ્રુપમાં આવી જાઓ, જેમાં તમને ડિસાઇડ કરવાનું છે કે મળીને તમે એક association caritativement તમે પૈસા દેશો. હવે le but du jeu c'est que બધાય એક મત ન થાય.
Donc déjà, on se dit que comment arriver à être tous d'accord sur le même plan. En fait, il m'a dit un point, મને જાણવાનું મળ્યું આમાંથી કે જ્યારે તમે આમ સાથે બેસો તો બધા એકમતના નહીં થઈ શકે. Le plus important, c'est quoi? C'est que chacun doit avoir son mot à dire. C'est-à-dire que chacun doit participer. Il y en a qui ont plus l'aisance pour parler. બીજા પરબારા બોલશે, બીજા retrait રહેલા જશે. પણ આમાં મને શું ખબર પડી કે il y a des gens qui ont tendance à reculer, ce qui est mon cas. Parfois મને કંઈ બોલવું હોય પણ હું આગળ નથી આવતી અને મને એ અહેસાસ થયો અહીંયા કે શાયદ મારી જે ઈદે છે આપણા બધા માટે ફાયદાકારક હોઈ શકે. પણ હું એને પેશ ના કરી તો quelque part અલ્લાહે જે મારામાં એક અમાનત રાખી હતી હું એ અમાનતની વફાદારી ના કરી. Donc આ મને એક મેસેજ આપું તો જે લોકોના મગજમાં રાખે છે કે મને કંઈ પેશ કરવું છે તો તમે પછવાડે ન રહી જાઓ, તમારી વાત બયાન કરો. બોલે છે ને આપણે કહેવત છે આપણી ને કે જે બોલે એના બોર વેચાય. તો જ્યાર સુધી તમે બોલો નહીં તો સામેવાળાને કેવી રીતના ખબર પડશે કે તમે શું કહેવા માંગો, કે તમારું કંઈ ઈદે છે, તમને કંઈ પેશ કરવું છે. peut-être que તમારા બોલવાથી કોઈના કંઈ changement લઈ આવશે તેની જિંદગીમાં કે કોમ્યુનિટીમાં કંઈ પણ નિવોમાં. આપણું કામ શું છે? Notre but c'est pas que આપણી વાત સાંભળવામાં આવી. આપણું but એ છે કે આપણે આપણી વાત કરે. મને એ નથી જોવાનું કે મારું બોલ accepté કરવામાં આવ્યું, soit parce que je veux que mon idée soit acceptée, parce que je veux que ça soit comme ça. D'accord? Soit je me dis, માણસો મને જોઈ છે, શું બોલશે? આ idée બરાબર નથી, આ idéમાં આમ છે, parce qu'on a des tendances à critiquer. D'accord? Donc on a tendance à vouloir éviter les critiques. Et là, l'idée après, આપણી વાત નથી બોલતા. C'est un blocage pour nous. À cause de ça, on n'avance pas nous-mêmes, mais on est perdant dans les deux sens. હું પણ perdant છું ને મારી કોમ્યુનિટી perdant. મારા સામે છે એ પણ perdant છે. Donc મારી એક જિમ્મેદારી મને અહેસાસ થયો કે મારું પછવાડે જવાનું c'était un point négatif. Je regardais le négatif. Le but, c'est que je regarde un point positif. D'accord? Par exemple, la Permnakie et Nazia Bensoukida, que j'ai tendance à ne pas parler. Ivat Kaltata, tu es en train d'écouter, Nazia, tu disais que j'ai tendance à ne pas donner mon avis dans des situations politiques. Pourquoi? Parce que je suis la femme du président. On ne me considère pas comme ce que je suis. Je suis un être avant tout. Je suis Nazia. D'accord? Donc d'abord, on doit m'écouter par rapport à ce que je suis. Zérouchou, Imane Tamejo. Tameinajo, que mon poncho, mon salmancho, que nati. Mon président Tibairicho, que nati. Mon secrétaire, que mon Kali Chai Apucho, service de Rucho. Que mon Kali Masite Arucho, et ma présence de Rucho. Non, c'est pas important. Le plus important, c'est que si vous avez quelque chose à apporter, vous devez le dire. Pourquoi vous devez le dire? Parce que Tamara Dilma et Livas House, que peut-être si j'aurais fait comme ça aurait changé quelque chose. D'accord? J'ai ma pierre à apporter. D'accord? Après, j'ai dit, après les participants, après les professeurs. Moi, ce sont mes professeurs. એ લોકો એક વાત કહી રહ્યા હતા કે તમે એક પથ્થર ફેંકો તો તમે પથ્થર ફેંકશો tout ça, ça va se répercuter. Il y aura des ondes qui vont se créer. Mais ça ne dépend pas de vous. C'est pas vous qui allez contrôler que rien se dise assez. Vous, votre but, c'est que vous lancez la pierre. Si je lance la pierre, eh bien, j'ai accompli ce que j'avais à faire. Donc, pour ne pas trop abuser du micro, parce qu'on a tendance à, quand on parle pas du tout, et puis quand on est devant le micro, on ne peut plus lâcher. C'est ce que j'ai remarqué apparemment. Donc,
જેવી રીતના આપણને અદા કરવું પહેલે આપણને અહીંયા ભલે અલ્લાહે તૌફીક દીધી છે પણ આપણે અલ્લાહના બંદાને પણ શુક્રિયા કરવું ખપે તો શુક્રિયા તમારો તમે બહેતરીન ટીચર છે અમારા એકદમ ના એક તમારા you are a best team for us. Thank you for everything and thank you કે તમે અમને આટલું બધું લઈ આવ્યા અમારા જિંદગીમાં અને દુઆ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમારી મહેનતને કબૂલ કરે અને અમને પણ શાયદ તૌફીક દે કે તમારા જેવી રીતના અમે આગળ વધી શકીએ અને આખીરમાં તમારો બધાનો શુક્રિયા બધા ઓર્ગેનાઇઝેટરનો શુક્રિયા અને તમે બધે મને આટલી વાર સુધી સાંભળ્યા તમારો પણ શુક્રિયા કે આ પ્રોગ્રામમાં તમારો તમે હિસ્સો આપ્યા તો આ પ્રોગ્રામ સક્સેસ સુધી આવ્યો અંતમાં હું વિનંતી કરીશ હમીદભાઈને કે તેઓનો અનુભવ આપણી સમક્ષ રાખે Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. મારું બહુ લાંબુ ડિસ્કોર હતું પણ મને લાગે છે દિન ભૂખ લાગી છે હું શરૂ કરું એની મોર તમારા પાસે માફી માંગુ છું કે હું ફ્રેન્ચ લેંગ્વેજમાં મારું પ્રવચન કરીશ LDP j'ai appris énormément de choses durant ces 4 jours si je commence par les énumérer on n'en finira pas. Mais le fait de me mettre devant vous ce soir pour ce discours est une belle preuve de progression et un succès pour moi. Car je traîne ce complexe depuis plusieurs années. Certes, je ne suis pas encore un pro du micro, mais je tenais à vous le dire. Zulfikar Bay, tenez-vous prêt à me voir toutes les semaines pour inscrire mon nom pour les Qasida et Nawa. Pour finir, je tenais à remercier Luaxia, Amin Bay Nasser, Dr Akbar, Shama Foui, Shabir Bay, Sheikh Rajani, Sayed Nakwi, Zinat Ben, Soumaya Ben, ainsi que les volontaires Oulam Zafar, Shamsir Bay Divan, Komed Issoufali et bien d'autres. Et sans oublier notre team, merci pour nous avoir donné cette chance de développer nos potentiels. Merci. Thanks. Jazakallah. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. હજી થોડી તમને સબર કરવું જોશે મને બે ત્રણ થોડા વાત સમજાવી છે કે પહેલા તો પાર્ટિસિપન્ટ્સ આ જે પ્રોગ્રામ થ્રુ ગયા છે એમાં અમે એ લોકોને શીખાયરા છે કે તમે બધું ભૂલી જશો જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો ને અમારો મંત્ર છે પ્રોગ્રામમાં હું ત્યાં ઇંગ્લિશમાં બોલીશ ને હું તમને કહીશ કે ફ્રેન્ચમાં ટ્રાન્સલેટ કરી દઉં કે લર્નિંગ હેઝ નોટ અકર્ડ until behavior changes.
learning has not occurred until behavior changes. આપણે કઈ શીખી લઈએ પણ એ શિખામણ સરખી ઉતરી નથી જ્યાં સુધી આપણા વર્તન નથી બદલાના માણસો આપણા વ્યવહાર નથી બદલા મને તો આવડતું હતું તર્જુમો પણ મને તો શબીરભાઈ બહુ બધું